નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 9 ભણીશું. એનું નામ છે ખોખા ને રેખાચિત્ર. એમાં જુઓ, સૂચના આપેલ છે કે નીચે આપેલ કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય તેની નીચે આપેલા ગોળમાં રાઈટ કરો. હવે તમને અહીંયા આકારો આપેલા છે. હવે એની મદદથી ખુલ્લું ખોખું એટલે ખોખાની ટોટલ 6 બાજુ હોય, એમાંથી એક બાજુ ખોલી હોય અને બાકીના 5 ભાગ પેક હોય. એવી રીતે ખોખું બનાવી શકાય. જે આકારની મદદથી બનાવી શકાય એની નીચે રાઈટ કરવાનું છે. હવે જુઓ, પહેલો જ આકાર આપેલો છે એ ઊભો અને સીધું એવી રીતે આપે છે. હવે જો સીધી લાઈનમાં હોય આકાર સીધો તો એની મદદથી તમે ખોખું બનાવી શકો નહીં, કેમ કે તમે સીધી લાઈને વાળશો તો એના 2 ભાગ ખુલ્લા રહેશે અને 4 જ ભાગ પેક થશે, એટલે એ ખોખું બની શકે નહીં. એટલે પેલું છે એ ઊભું અને આડું છે એટલે એની મદદથી ખોખું બનશે નહીં, એટલે ત્યાં આપણે રાઈટ કરશું નહીં. પછી બીજું છે, એમાં એ આકારની દિશાઓ અલગ અલગ છે એટલે એક જ દિશામાં નથી, સીધી લાઈનમાં નથી, તો એને વાળશું તો એની મદદથી ખોખું બનશે. એનો એક જ ભાગ ખુલ્લો રહેશે, બાકીના ભાગ પેક થઈ જશે, તો બીજામાં આપણે રાઈટ કરશું. એના પછી ત્રીજું છે, તો ત્રીજાથી પણ આપણે બનાવી શકશું, કેમ કે આકારોની દિશા અલગ અલગ છે એટલે અહીંયા રાઈટ કરશું. એના પછી ચોથું છે, તો એની પણ દિશા અલગ છે તો એની મદદથી પણ ખુલ્લું ખોખું બનાવી શકાય, તો અહીંયા આપણે રાઈટ કરશું. એના પછી પાંચમું, તો એમાં બે અલગ અલગ દિશામાં આકાર આપેલ છે એટલે એની મદદથી ખોખું બનશે નહીં, તો એમાં આપણે રાઈટ કરશું નહીં. એના પછી છે છઠ્ઠું, તો એનામાં આ દિશા અલગ છે એટલે એનાથી આપણે ખોખું બનાવી શકશું, તો એનામાં આપણે કરશું રાઈટ. એના પછી સાતમું, તો સાતમામાં આપણે ખોખું બનાવી શકશું નહીં એટલે એનામાં આપણે રાઈટ કરશું નહીં. એના પછી છે આઠમું, તો એ પણ સીધી લાઈનમાં છે, સીધી લાઈનને તમે વાળો તો ખોખું બને નહીં, તો એનામાં આપણે રાઈટ કરશું નહીં. એના પછી છે નવમું, તો નવમો આકાર છે એની દિશા અલગ છે તો એનામાં આપણે ખોખું બનાવી શકશું, તો એનામાં આપણે કરશું રાઈટ. એના પછી છે 10મું, તો એની મદદથી પણ આપણે ખોખું બનાવી શકશું, તો એનામાં આપણે કરશું રાઈટ. એના પછી છે 11મું, જે આકારની દિશા અલગ નથી તો આપણે એની મદદથી ખોખું બનાવી શકશું નહીં, તો એનામાં આપણે રાઈટ કરશું નહીં. એના પછી છે 12મું, તો એનામાં આપણે આકાર બનાવી શકશું, તો એનામાં આપણે કરશું રાઈટ. તમને ખબર પડી ગઈ ને બધાને? એના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલી ખુલ્લી જાળીને તેમના ઘન ખોખા સાથે જોડો. હવે એ વિભાગમાં તમને ખુલ્લી જાળી આપેલી છે, એને વાળવાથી કયા આકારનું ખોખું બનશે? તો એના આકારો બી વિભાગમાં આપેલા છે, એની સાથે તમારે જોડવાનું છે. ખબર પડી ને બધાને? હવે જુઓ, પેલો જ આપેલો છે, એ જાળીને તમે વાળશો તો કેવું ખોખું બનશે? તો એ વિભાગમાં આપેલું છે, બી વિભાગમાં એમાં આપેલું છે એવું ખોખું બનશે, તો એને આપણે એ સાથે જોડીશું. એના પછી બીજું છે, એ જાળીને આપણે વાળશું તો કેવું ખોખું બનશે? તો ચારે બાજુ ત્રિકોણ છે, ત્રિકોણને આપણે વાળીએ તો આવું ખોખું બનશે. સીમાં છે એવું એટલે એને આપણે સીમાં જોડ્યું. એના પછી ત્રીજું છે, તો ત્રીજાને આપણે જોડશું તો 2 બાજુ ત્રિકોણ છે એને વાળશું તો એક ત્રિકોણ બનશે, તો એક ત્રિકોણવાળું એફમાં છે એટલે એને આપણે એફ સાથે જોડશું. એના પછી ચોથું છે લંબચોરસવાળું, તો લંબચોરસવાળું તો એક જ છે બીમાં, તો એ જાળીને આપણે વાળશું તો બી જેવું જ બનશે ને, એટલે એને આપણે બી સાથે જોડ્યું. એના પછી પાંચમું, એ ત્રિકોણવાળું છે, હવે એ બધા ત્રિકોણને વાળશું તો બીજું એક ત્રિકોણ બોક્સ બનશે, તો એ ત્રિકોણ બોક્સ શેમાં છે? ઈમાં, તો એને ઈ સાથે જોડશું. પછી છે છઠ્ઠું, હવે એમાં એ વિભાગમાં છઠ્ઠું અને ડી વિભાગમાં બી વિભાગમાં એક જ બાકી રહ્યું છે ડી, એટલે આપણે એની સાથે જોડી દઈશું.
ખબર પડી ને? એના પછીનું છે નીચે આપેલા ખોખાને તેમના આકાર સાથે જોડો. હવે તમને અહીંયા આ ખોખા આપેલા છે, બાજુમાં એના આકાર આપેલા છે, એની સાથે જોડવાનું છે. હવે આગળ આપણે જોડકું કરી ગયા, એના જેવું જ છે. તો ચાલો જોઈએ. તો પેલું છે એ કેના જેવું ખોખું બનશે? તો તમારા બી વિભાગમાં ડીમાં આપેલું છે એવું ખોખું બનશે. તો એને આપણે ડી સાથે જોડીશું. એના પછી બીજું છે, હવે એને વાળશું તો કેવું બનશે? તો એમાં છે એવું બનશે. તો એને આપણે એ સાથે જોડીશું. એના પછી ત્રીજું છે, એને આપણે જોડીશું તો કેવું બનશે? ઈ જેવું. તો એને આપણે ઈ સાથે જોડી દઈશું. એના પછી ચોથું છે, તો ચોથું છે એને વાળશું તો કેવું બનશે? તો તમારા સીમાં આપેલું છે એવું બનશે. તો એને સી સાથે જોડી દઈશું. એના પછી પાંચમું છે, એને આપણે વાળશું તો કેવું બનશે? તો બીમાં જે આકાર આપેલો છે એવું બનશે. તો એને આપણે બી સાથે જોડી દઈશું. તમને બધાને ખબર પડી ગઈ? એના પછીનું જોડકું જોઈએ કે નીચે આપેલા આકારને તેમના ખોખા સાથે જોડો. હવે એના ઉપર આકાર આપેલા છે, નીચે તમને એના ખોખા ખુલેલા આપેલા છે, એની સાથે તમને જોડવાના છે. ખોખાને વાળશો તો કેવા બનશે? એ મુજબ તમારે જોડવાના છે. તો જુઓ, પેલું જ છે એને તમે ખોલશો તો કેવું બનશે? તો બી આકારમાં છે એવું. પછી બીજું છે એને તમે ખોલશો તો એ કેવું બનશે? તો ડીમાં છે એવું. એના પછી ત્રીજાને તમે ખોલશો તો કેવું બનશે? તો એમાં જેવું છે એવું બનશે. એના પછી ચોથું, તમે એને ખોલશો તો કેવું બનશે? તો સીમાં જેવું છે એવું બનશે. હવે તમને જોડકા જોડતા આવડી ગયા ને?